રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। કાળઝાળ ગરમીના કારણે લોકો બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે। મુખ્ય માર્ગો ઉપર હીટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે। કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પૂરા રહેવાનું પસંદ કર્યું છે। મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તોડતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ છે। આકાશમાંથી સતત વરસી રહેલી અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી રહેતા લોકો ગરમીથી ત્રસ્ત થયા છે। આ વખતે અતિશય ગરમી પડવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હવામાન વિભાગ તેમજ નિષ્ણાત ડોક્ટરોએ ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી। સાથે જ લોકોને વધુ પાણી પીવાનું, સુતરાઉ કાપડ પહેરવાનું જણાવ્યું છે। મોડાસાની અંદર તાબડતોડ 43 ડિગ્રીથી ઉપર તાપમાન, જેમાં ગરમીમાં રહેવું બહુ અઘરું વિષય છે અને જનજીવન જે પબ્લિકનું સામાન્ય કહીએ એ વિકળાઈ ગયું છે। આજે ગરમીમાં રહેવું અઘરું વિષય છે। આજે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેની અસર મોડાસામાં પણ દેખાઈ રહી છે। મોડાસાની અંદર છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો ઉચકાયો છે અને આજે તાપમાન ખૂબ વધારે છે। આજના તાપમાનની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી મોડાસા શહેરની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। છેલ્લા 3-4 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીનો હીટ વેવ ચાલી રહ્યો છે। એમાંથી મોડાસા પણ બાકાત નથી। મોડાસામાં લગભગ બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ છે। બજારો સુમસામ છે, બહાર નીકળવું અત્યંત મુશ્કેલ છે। અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસે છે, જાણે કર્ફ્યુ પડ્યો હોય એવું લાગે છે। છેલ્લા કેટલાય દિવસોથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ। અત્યારે સરકારના મતલબ હવામાન તત્વની ગાઈડલાઈન પ્રમાણે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહેવાની સંભાવના છે આવનારા 2-3 દિવસની અંદર। એટલે ખાસ કરીને જે દર્દીઓ છે એમાં મોટી ઉંમરના છે, જે ડાયાબિટીસના દર્દી છે, જેમને ત્વરિત ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ છે, હાર્ટની બીમારીને લગતા રોગોને લગતા દર્દીઓ છે, સાથે સાથે મોટી ઉંમરમાં જે શ્વાસના દર્દી છે એ બધાને ખાસ આપણે કહીશું કે જે વધારે પડતું તાપમાન હોય એટલે સીધા તડકાના કોન્ટેક્ટ